ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. ફરી એકવાર તેમની પવિત્ર હજુરમાં તેમનું પ્રભુનું નામ લેવાના માટે આપણે તેમની સમક્ષ નમી શક્યા છે. મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ હમણાં જ બધાને નવો અને તાજો સ્પર્શ આપે. હાલેલુયા. પ્રભુ તમને અને મને નવો તાજો સ્પર્શ આપે, શુદ્ધ કરે, પવિત્ર કરે. હાલેલુયા. દિવસ દરમિયાન થયેલી ભૂલો, ગુનાઓ પ્રભુ માફ કરે. એક સાચા યોગ્ય રસ્તા પર સાંજના સમયે ફરીવાર આપણને દોરે, ચલાવે, બેઠા કરે, સ્થિર કરે, પુનઃસ્થાપિત કરે. હાલેલુયા. એટલા માટે પણ કે દિવસના આગળના કલાકોના આશીર્વાદો કોઈ પણ રીતે આપણા જીવનમાં અટકી ના જાય. આપણી ભૂલોના લીધે, આપણા જીવનના લીધે, આપણા વિચારોના લીધે, આપણા વાણીના લીધે, આપણા વર્તનના લીધે રોકાઈ ના જાય. અને હંમેશા પ્રભુની આગળ દીન બની જઈએ, નમ્ર બની જઈએ અને પ્રભુને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ. હાલેલુયા. હા, પ્રભુ એવા સર્વ પ્રસંગોમાં સર્વને બળ આપે જ્યાં તેઓ નબળા પડ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. મારા હૃદયની પ્રાર્થના છે કે જે આંખમાંથી આંસુઓ વહી રહ્યા છે એ આંખના આંસુઓને પ્રભુ હમણાં આનંદમાં બદલી નાખે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ હમણાં જ રાઈટ નાઉ તરત જ એ જ પ્રમાણે તમારા જીવનમાં કાર્ય કરે એ મારા અંતરની પ્રાર્થના છે. પ્રભુની પાસે ફરીવાર આવ્યા છે ત્યારે બીએ નહીં, ગભરાએ નહીં. તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને હમણાં અત્યારે પણ કંઈ પણ આપણા માટે સારું કરવું, કંઈ પણ આપણું ભલું કરવું એ એમના માટે કેવળ શક્ય છે. હાલેલુયા. કદાચ અત્યારે કંઈ ના દેખાતું હોય, કંઈ પણ સારાપણું આપણી પાસે દેખાયું ના હોય, અથવા આપણા દ્વારા કંઈ પણ, આપણી પ્રાર્થના દ્વારા કંઈ પણ આપણે સારું હમણાં સુધી મેળવી શક્યા ના હોય. સ્ટીલ વી આર વેઇટિંગ. હજી પણ આપણે આપણી પ્રાર્થનાનો જવાબ પ્રમાણે અથવા આપણી માંગણીઓ પ્રમાણે, આપણી જરૂરિયાત પ્રમાણે રાહ જોઈ રહ્યા છે. તો હું તમને કહીશ, ગભરાશો નહીં, બનેલા રહેજો. કેમ કે તેઓના આશીર્વાદોમાં ખરેખર કોઈ કોપ મિશ્રિત નથી. અને તમે અને હું આપણી પ્રાર્થના પ્રમાણે ફળ મેળવ્યા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણી માગણી પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે, આપણી વિનંતી પ્રમાણે ફળ મેળવ્યા વગર આપણે રહેવાના નથી. હા, ચોક્કસ એનો સમય છે અને સમય ઈશ્વર પિતા સિવાય કોઈ જાણતા નથી. આપણે તો ધીરજથી પ્રભુની વાટ જોવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમની વાટ જોવાની છે, આપણે તેમની રાહ જોવાની છે. અને જ્યારે આપણે રાહ જોતા આપણે આપણા જીવનમાં આગળ વધીશું, પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલીશું, ત્યારે આપણે બધા જ ઈશ્વરનો મહિમા જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે મારા પપ્પાને કેન્સર નિદાન થયું અને જ્યારે મારા ચર્ચમાં જાણ થઈ, બધાએ પ્રાર્થના કરવાની શરૂઆત કરી, ત્યારે અમારા પ્રભુના ગ્રુપમાં મેં લખ્યું હતું કે ખચિત ઈશ્વરનો મહિમા આપણે જોવાના છે, તેમને સાજાપણું મળનાર છે. હાલેલુયા. એ કેન્સરમાંથી તેઓ નક્કી સાજા થશે. હાલેલુયા. સર્વની પ્રાર્થનાઓ, સર્વ બાળકોની પ્રાર્થનાઓ, લેમનોની પ્રાર્થનાઓ, ઇવાન્જલિસ્ટની પ્રાર્થનાઓ, મિનિસ્ટ્રીઓ દ્વારા થતી અને ગ્રુપમાં થતી અને વ્યક્તિગત રીતે પ્રાર્થનાના યોદ્ધાઓ દ્વારા થતી પ્રાર્થનાઓને પ્રભુએ લક્ષ્યમાં લીધી અને અશક્ય બાબતને શક્યતામાં બદલી નાખી.
મને ખબર છે ત્યાં સુધી એ સેકન્ડ સ્ટેજનું કેન્સર હતું અને એને બીજા ડૉક્ટરોને પણ મોકલવામાં આવ્યું હતું જે તે ઓળખીતાના મારફતે. બધાનો એક જ અવાજ હતો કે આ બાબત રોકાશે નહીં, વધી ગઈ છે અને થોડો સમય બાકી છે. પણ ઈશ્વરે જે તે ડૉક્ટરો પાસે અમે ગયા હતા તેમને એવું રૂડું જ્ઞાન આપ્યું, એવી બુદ્ધિ આપી, એવું ડાપણ આપ્યું કે તેમનો રોગ તેમના શરીરમાંથી ચાલ્યો ગયો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યાં સુધી અમે ટેસ્ટ કરાવ્યા ત્યારે એ રોગ શરીરમાં બતાવતો હતો. અને જ્યારે બધી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ, ગયા ઓગસ્ટમાં પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જ્યારે પેટ સ્કેન કર્યું અને એનો રિપોર્ટ આવ્યો ત્યારે નીલ થઈ ગયું હતું. મને હજુ પણ યાદ છે ડૉક્ટરના શબ્દો. એ રિપોર્ટ જોતો જોતો આવ્યા, મને કે જુઓ આ ટપકું જુઓ છો, અહીં દેખાય છે, અહીં દેખાય છે, અહીં દેખાય છે, અહીં દેખાય છે અને અહીંયા કે છે ગાયબ થઈ ગયું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેન્સર ગાયબ થઈ ગયું છે, મટી ગયું છે. સર્વની પ્રાર્થનાઓએ જોરદાર જવાબ આપ્યો છે. ચોક્કસ પ્રભુએ જે માધ્યમ હતા મેડિકલના એનો ઉપયોગ કર્યો, પણ એ ઉપરાંત સર્વની પ્રાર્થનાઓનો પ્રભુએ ગજબનો જવાબ આપ્યો. હાલેલુયા. અને માટે હંમેશા પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ કે ભલે માણસોના નિદાન ગમે તે હોય પણ ઈશ્વરનું નિદાન થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે હું હંમેશા ઘણીવાર કહું છું કે આપણે કોઈનો ન્યાય ના કરીએ, કેમ કે જે પ્રમાણે આપણે માપી આપીએ છીએ એ જ પ્રમાણે આપણને પણ માપી આપવામાં આવશે. હું નથી કહેતો, વચન કહે છે. હાલેલુયા. પણ દુઃખની બાબત છે કે ઘણા બધા પ્રભુને ઓળખનાર પણ આવું કરે છે. આવી બાબતોને માટે પણ પ્રાર્થના કરવાની જરૂર છે કે અયોગ્ય બાબતો જે ઈશ્વરના ધોરણ પ્રમાણે નથી એ ઈશ્વરના લોકોમાંથી દૂર થઈ જાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ઉપર જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ ત્યારે આપણે આપણા જીવનમાં આવા મોટા મોટા કામો થયેલા જોઈ શકીએ છીએ. આ તો મારી સાક્ષી છે, પણ આપણી પાસે ઘણી બધી એવી સાક્ષીઓ છે કે જેમના જીવનોમાં પ્રભુએ અદ્ભુત મોટા મોટા કામો કર્યા છે. હાલેલુયા. અને એ વાતથી આપણે સિદ્ધ કરીએ છીએ, સાબિત કરીએ છીએ આપણા ઈશ્વરે જીવતા ઈશ્વર છે, પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છે. ત્યારે માટે આજે સાંજે આપણે બધા વિશ્વાસમાં વધારે મજબૂત બનીએ. હાલેલુયા. અને જેમ યુનાએ પાણીના તટ પરથી માછલીના પેટમાંથી પ્રભુને વિનંતી કરી, હાલેલુયા, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને उत्तर आप्यो. मैंने संकट में पड़े हुए यहोवा की दुआएं दी और उसने मेरी सुन ली. Hallelujah. When I was in trouble, I called out to the Lord and He answered my prayer. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ ધામ. જ્યારે આપણે આપણા ઈશ્વરને હાક મારીશું. Hallelujah. When I was in trouble, I called out to the Lord. હું અને તમે જ્યારે મુશ્કેલીઓમાં હોય, દુઃખોમાં હોય ત્યારે પ્રભુને હાક મારીએ. હાલેલુયા. પણ આ બધા ઉપરાંત પ્રભુનું ભજન કરવાનું પડતું મૂકવાનું નથી, પ્રભુની સ્તુતિ કરવાનું પડતું મૂકવાનું નથી, ચર્ચમાં જવાનું પડતું મૂકવાનું નથી, સંગતોમાં જવાનું પડતું મૂકવાનું નથી. જે રીતના સમય મળે છે, જે રીતના પ્રભુ આપણા પર કૃપા રાખે છે એ રીતના આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે. જેમને જે પ્રમાણે બહુ જ આપવામાં આવ્યો હોય એ પ્રમાણે બહુ જ પ્રમાણે કાર્ય ચાલુ રાખવાનું છે. ઘણા એવા છે કે જેઓ હાજરીથી પોતાની હાજરી આપે છે, દરેક જગ્યા પર, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ અચૂક જાય છે. હાલેલુયા. ઘણા બધા લોકો એવા છે તેઓ પ્રાર્થનામાં રહે છે. ઘણા એવા લોકો છે જેઓ સુંદર સંદેશાઓ આપે છે. ઘણા લોકો એવા છે જેઓ સુંદર લેખ લખી શકે છે. ઘણા લોકો એવા છે જે સરસ રીતે મોટિવેટ કરી શકે છે, પ્રભુના વચનો દ્વારા હિંમત આપી શકે છે. ઘણા બધા લોકો એવા છે કે જેઓ
બળ આપે છે, પોતાના શબ્દો દ્વારા અથવા તેમના દુઃખમાંથી તેમને બહાર કાઢવાના માટે રસ્તાઓ બતાવીને. ઘણા એવા લોકો છે કે જેઓ પોતાના નાણાંથી પર ખર્ચાઈને બીજાઓને ઊભા કરે છે, મદદ કરે છે. જે રીતના પ્રભુએ આપણને બહુ જ આપ્યો, જે તાલંતો આપ્યા છે અથવા જે આશીર્વાદ આપ્યા છે, એ પ્રમાણે આપણે આપણી સેવાને ચાલુ રાખીએ અને જુઓ એક દિવસ એનું મોટું ફળ આપણે પ્રભુની સમક્ષ ઊભા આવીશું ત્યારે જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સાંજના સમયે આવો ફરીથી પ્રભુના હાથમાં આપણે સોંપાઈ જઈએ અને આગળના કલાકોમાં આગળ વધીએ. કંઈ સારું ન થયું હોય તો પણ બીસો નહીં, કેમ કે હજી દાડો પૂરો થઈ ગયો નથી અને તેમની કૃપા નિરંતર આપણા પર વહી રહી છે. હાલેલુયા. પ્રાર્થનામાં જોડાઈએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સહાય કરી છે, અમને મદદ કરી છે. પ્રભુ, આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. પ્રભુ, આખો દિવસ તમે અમારી ચિંતાઓ દૂર કરી છે. આખો દિવસ પ્રભુ પિતા તમે અમને તંદુરસ્ત રાખ્યા છે. આખો દિવસ અમારી જરૂરિયાત પૂરી પાડી છે, જોઈતા વાના પૂરા પાડ્યા છે. પ્રભુ, આ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. પ્રભુ, તંદુરસ્ત રાખ્યા છે. એથી વિશેષ પ્રભુ તમે અમને તમારી નજદીક રાખ્યા છે. હા, તમારી સંગતિમાં અમે ભાગ લઈ શક્યા છે. આ સર્વ બાબતોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. આગળના વખતમાં પણ પ્રભુ હવે તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. પ્રભુ, તમારી ઈચ્છાઓ પ્રભુ અમારા જીવનોમાં પૂરી થાય. હા, તમે આપેલા જીવનમાં પ્રભુ અમે એવી રીતના જીવીએ, તમારી ઈચ્છા પૂરી થાય અને અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળો. પ્રભુજીઓને હમણાં તમારી તત્કાળ ઇમિડિયેટ જરૂર છે. પ્રભુ, તમે તેમને સહાય કરો. પ્રભુ, અમે જાણતા નથી કયા રૂપમાં તેમને હમણાં અત્યારે તમારી અર્જન્ટલી ક્વિકલી મદદની જરૂર છે. પ્રભુ, તમે એ પ્રમાણે તમારા બાળકોને તત્કાળ સહાય અને મદદ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, જ્યારે પ્રભુ અત્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમારો કંટ્રોલ તમારા હાથમાં સોંપીએ છીએ. આગળના સમયમાં અમને લીડ કરો, અમને શોધ કરો, પવિત્ર કરો. જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાઓને પ્રભુ તમે ક્ષમા કરો પ્રભુ. અને વિશેષ પ્રભુ તમારું આયોજન, તમારી યોજનાઓ અમારામાં પૂરી થાય એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ, એવા લોકો માટે માંગીએ છીએ કે જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ. પ્રભુ, યોહાન 3:16 પ્રમાણે પ્રભુ એવા લોકોનો પણ નાશ ન થાય પ્રભુ. હા પ્રભુ, દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, વ્યભિચારમાં, કુટેવમાં, ખોટા સંગમાં, ખોટી સોબતોમાં, ખોટી લતમાં પ્રભુ તેઓ ફસાઈ ગયા છે, ફસાવામાં આવી રહ્યા છે, છેતરાઈ ગયા છે, અન્ય માર્ગ પર લલચાઈ ગયા છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પાછા ફરે, પાછા આવે પ્રભુ, તેમનો નાશ ન થાય પ્રભુ. અમારામાંથી કોઈનો પણ તમે ઉપયોગ કરો પ્રભુ. અમારા પ્રભુ તમારા દ્વારા જે કંઈ નાની મોટી અમે સેવાઓ કરે છે એના દ્વારા કરો પ્રભુ. યુટ્યુબ, વોટ્સઅપ, ફેસબુક દ્વારા, ચર્ચની સેવાઓ દ્વારા અને પ્રભુ વ્યક્તિગત રીતે મિનિસ્ટ્રીઓ અથવા મિશનરીઓ દ્વારા પ્રભુ તમે કાર્ય કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજાપણું આપજો. હા, તમારી સેવિકા એસ્તર બેનને માટે પણ માંગીએ છીએ, મારા પપ્પાને માટે માંગીએ છીએ, ભાઈ બેન્જામિનને માટે માંગીએ છીએ પ્રભુ. અને એવા સર્વ પ્રકારના લોકો જેઓ છીમલેડ રોગથી હેરાન થઈ રહ્યા છે અથવા કોઈ મોટો રોગ તેમને નિદાન થયો છે પ્રભુ, હમણાં જ તેઓ સાજા થાય. જે તે રોગ હોય એમાં પ્રભુ તેઓ અત્યારે સાજા થાય. અને પ્રભુ અમે પ્રભુ 39 ફટકારને કબૂલ કરે છે, તમારા લોહીનો દાવો કરે છે. જે કોઈ વિશ્વાસ કરે હમણાં તેઓ આ જ મિનિટે સાજા થાય તમારા પવિત્ર નામમાં, અને કેવળ આદર, માન અને મહિમા તમને મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. જેમના પર ખોટા તુમ્મતો છે, કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ તમે એને ખાલી જ કરજો. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો, સફળ કરજો. એમાં રહેલા સર્વ પ્રકારના પ્રશ્નો તમે
દૂર કરજો. તમારા બાળકોની નાણાકીય પરિસ્થિતિ તમે પ્રભુ તમે સુધારજો પ્રભુ. તેમને લોન આપજો, મકાન આપજો પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને અત્યારે જે પ્રમાણે તેમની અગત્યતા હોય, જરૂરિયાત હોય એ પ્રમાણે પ્રભુ તમે તેમની પ્રાર્થના વિનંતીઓ સાંભળીને તેમની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જે ખૂણામાંથી પ્રભુ પૃથ્વીના જગ્યા કોઈ પણ ખૂણામાંથી કોઈની પણ નાની મોટી સેવાઓ આજે તમારા નામમાં કરવામાં આવી છે તો એ આશીર્વાદિત થાય અને દરેક ઘૂંટણ અમે દરેક જીવ કોલ તમે જ દેવના દીકરા છો એવું તમે થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અત્યારની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા જે પ્રમાણે જે તે વ્યક્તિઓને પ્રભુ તેમની પ્રાર્થનાનો જવાબની જરૂર છે તમે તેમની પ્રાર્થનાનો જવાબ આપજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, રક્ષણ કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.